સ્વાગત છે તમારું કરંટ અફેરના નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર લગીમાં જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે અને ગુજરાત સરકારની કોઈપણ એક્ઝામમાં જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે તેવા પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો પહેલા પ્રશ્નની વાત કરીશું. તો નેપાળી યુવાનોના ઝેનઝેટ વિરોધ પછી કોને વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે સુશીલા કાર્કીને નેપાળના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે પછીનો પ્રશ્ન. પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન ભારતમાં કરવામાં આવશે. હવે તેના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો તેનું આયોજન તારીખ 11થી 25 નવેમ્બરની વચ્ચે કરવામાં આવશે અને તેનું આયોજન ભારત દ્વારા નવી દિલ્હી અને બેંગલુરુ ખાતે કરવામાં આવશે અને તેના આયોજક ધ ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા CABI દ્વારા કરવામાં આવશે અને તેમાં કુલ 7 ટીમો દ્વારા મેચ રમાડવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન. ભારતમાં પ્રથમ વખત વિશ્વ શાક પરિષદ 2025 ક્યાં આયોજિત થશે? તો જવાબ આવશે તેનું આયોજન કોચી, કેરળમાં કરવામાં આવશે અને તે વિશ્વ શાક પરિષદ WTC ની 5મી આવૃત્તિ 17થી 20 સપ્ટેમ્બર દરમિયાન કેરળના કોચીમાં યોજાશે અને આ આંતરરાષ્ટ્રીય પરિષદ ભારતમાં પહેલીવાર યોજાશે અને કેરલા ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ KFRI દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન. ચોથી કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટ 2025 કયા દેશમાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ હશે તેનું આયોજન રોમ, ઇટલીમાં કરવામાં આવ્યું હતું અને આ સમિટ સહયજમાન દેશ ઇટાલી અને જાપાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું અને આ સમિટનો ઉદ્દેશ દરિયાઈ ક્ષેત્રમાં સલામતી, સહયોગ અને પર્યાવરણીય સંરક્ષણ વધારવા વિશે વાત કરવાનો હતો અને 2027માં યોજાનારી 5મી કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટ CGGS ભારતમાં આયોજિત કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન. જ્ઞાન ભારતમ પોર્ટલનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો જવાબ હશે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જ્ઞાન ભારત પોર્ટલ લોન્ચ કર્યું હતું અને આ પોર્ટલનો ઉદ્દેશ ભારતના હસ્તપત્રોને ડિજિટલી રૂપાંતરિત કરીને તેનું સંરક્ષણ કરવાનો છે અને આ પોર્ટલ 2025ના બજેટ સત્રમાં જાહેર કરાયેલ જ્ઞાન ભારતમ મિશનનો એક ભાગ છે. હવે પછીનો પ્રશ્ન. દર વર્ષે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 15 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવવામાં આવે છે અને 2025માં તેની થીમ એચિવિંગ જેન્ડર ઇક્વાલિટી એક્શન બાય એક્શન 2025માં તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન. દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 16 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે અને 2025માં તેની થીમ ફ્રોમ સાયન્સ ટુ ગ્લોબલ એક્શન તેની થીમ રાખવામાં આવી હતી અને ઓઝોન પરના સંરક્ષણ માટે 16 સપ્ટેમ્બર 1987ના રોજ મોન્ટ્રીયલ
પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસની જાહેરાત 2000ની સાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ હશે આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવી હતી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન હતા, જે હવે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. તેની જગ્યાનું સ્થાન લીધું હતું અને રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 155 હેઠળ કરવામાં આવે છે. અને નોંધપૂર્ણ બાબત, 7મા બંધારણીય સુધારા અધિનિયમ 1956 હેઠળ એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યોનો રાજ્યપાલ તરીકે નિયુક્ત કરી શકાય છે. હવે પછીનો પ્રશ્ન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO સમિટ 2027નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવશે. હવે SCO વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો 2025માં SCOનું આયોજન તિયાનજિન ચાઇનામાં કરવામાં આવ્યું હતું અને 2026માં તેનું આયોજન બિશ્કેક કિર્ગિસ્તાનમાં કરવામાં આવશે અને 2027માં પાકિસ્તાનમાં કરવામાં આવશે. અને SCOનું પૂરું નામ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે અને તેના સભ્ય દેશની સંખ્યા કુલ 10 સભ્ય દેશ છે. અને SCOની રચના 2001માં ઉઝબેકિસ્તાનના ઉમેરા સાથે થઈ હતી અને ભારત SCOમાં 2017માં જોડાયું હતું અને ભારતમાં પ્રથમ SCO સમિટનું આયોજન 2023માં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ફાઇડ ગ્રાન્ડ સ્વિસ જીતીને ઉમેદવારો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની હતી? તો જવાબ હશે RS વૈશાલી બની હતી. અને ફાઇડ ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ 2025નું આયોજન સમરકંદ ઉઝબેકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું અને એક આ આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધા છે. હવે પછીનો પ્રશ્ન, દિલીપ ટ્રોફી 2025નો ખિતાબ કોણે જીત્યો હતો? તો જવાબ હશે મધ્ય ઝોન દ્વારા તેનો ખિતાબ જીતવામાં આવ્યો હતો અને પ્લેયર ઓફ ધ સિરીઝ સરાજ જૈન બન્યા હતા અને સૌથી વધુ રન રજત પાટીદાર દ્વારા 382 રન મારવામાં આવ્યા હતા અને સૌથી વધુ વિકેટ લેનાર સરાજ જૈન બન્યા હતા અને તેમને કુલ 16 વિકેટ લીધી હતી અને આ સાથે સેન્ટ્રલ ઝોનનું 7મું ટાઇટલ જીત્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનો પ્રથમ PM મિત્ર પાર્કનો શિલાન્યાસ ક્યાં કર્યો હતો? તો જવાબ હશે ધાર મધ્યપ્રદેશમાં કર્યો હતો અને આ પાર્કનો ઉદ્દેશ ભારતના કાપડ ક્ષેત્રનો વિકાસ કરવાનો અને ભારતમાં વૈશ્વિક કાપડ કેન્દ્ર બનાવવાનો છે અને દેશમાં કુલ 7 PM મિત્ર પાર્ક બનાવવામાં આવશે અને PM મિત્ર પાર્કનું પૂરું નામ પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપ્રિયલ તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, 5મો રાષ્ટ્રીય ફાર્માકોવિજિલન્સ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ હશે તેનું આયોજન 17 થી 23 સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો ઓનલાઈન બીમા બજાર તરીકે ઓળખાતા બીમા સુગમની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ હશે તેની શરૂઆત IRDA દ્વારા કરવામાં આવી હતી અને IRDAનું પૂરું નામ
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે અને તે વિશ્વનું સૌથી મોટું ઓનલાઈન વીમા બજાર હોવાનું માનવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, બ્લુ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે ભારતે કઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે કરાર કર્યો છે? તો જવાબ આવશે FAO સાથે કરાર કર્યો હતો. હવે પછીનો પ્રશ્ન, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? તો જવાબ આવશે આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 38મા નંબર ઉપર રહ્યો હતો અને વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન WIPO દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે અને પ્રથમ ક્રમ ઉપર સ્વિટ્ઝરલેન્ડ રહ્યું હતું અને છેલ્લા નંબર ઉપર નાઇજર દેશ રહ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર પ્રાયોજક કોણ બન્યા હતા? તો જવાબ હશે એપોલો ટાયર. હવે પછીનો પ્રશ્ન, પાકિસ્તાને કયા દેશ સાથે સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ SMDA પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ હશે સાઉદી અરેબિયા સાથે હસ્તાક્ષર કર્યા હતા. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ કરાર પર સાઉદી પ્રિન્સેસ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને આ કરારમાં નાટો ગ્રુપની કલમ 5 જેવી જ એક કલમ ઉમેરવામાં આવી હતી. આ કલમ એવું કહે છે કે એક દેશ પર હુમલો કરે તો તે બંને દેશ પર હુમલો માનવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ રાષ્ટ્રીય ઉષ્મીય ઉર્જા નીતિ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ હશે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ નીતિ શરૂ કરવામાં આવી હતી અને MNREનું પૂરું નામ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી તેનું પૂરું નામ થાય છે અને આ નીતિનો ઉદ્દેશ ભારતની ભૂ ઉષ્મીય ઉર્જા વધારવાનો અને 2070 સુધીમાં ભારતને તેના નેટ ઝીરો લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. હવે પછીનો પ્રશ્ન, 8મા પોષણ સપ્તાહ માસ 2025નું આયોજન કઈ તારીખથી કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ વિદેશી ઉપગ્રહ ટ્રેકિંગ અને સંચાર સ્ટેશન ક્યાં સ્થાપિત થશે? તો જવાબ આવશે તે મોરેશિયસ દેશમાં તે સ્થાપિત કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, વડાપ્રધાન દ્વારા ભારતના પ્રથમ વાંસ આધારિત ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તેનું ઉદ્ઘાટન આસામમાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, 70મા ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન અમદાવાદ, ગુજરાતમાં કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતમાં 2025માં કેટલામો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 76મા નંબરના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ભારતમાં વન મહોત્સવની શરૂઆત 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી અને ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત 2004થી પ્રથમ વખત પુનિત વન ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું હતું અને આ સાથે રાજ્યમાં કુલ 24મું વન ગળતેશ્વર વનનું ઉદ્ઘાટન ખેડામાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.